हेलो फ्रेंड्स, पेपर नंबर 311 યુનિટ નંબર 1 આલ્ગી, જેમાં આપણે લેક્ચર 6માં નોનસ્ટોકમાં પ્રજનનની વિવિધ પદ્ધતિઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો ગયા લેક્ચરમાં આપણે નોનસ્ટોકની સુકાઈ રચના, એનો તંતુ કેવું હોય, એમાં અભિકોષની ડેફિનેશન, પછી અગતિક કોને કહેવાય, આ બધી જે રચનાઓ હતી એના વિશે અભ્યાસ કર્યો હતો. તો એ જ લીલમાં એમાં પ્રજનન કઈ રીતે થશે એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો નોનસ્ટોક લીલમાં પ્રજનનની વિવિધ પદ્ધતિઓ છે અને મોટે ભાગે જે આ પ્રજનન છે એ વાનસ્પતિક રીતે થાય છે. અહીંયા લિંગી અથવા અલિંગી પ્રજનન જોવા મળતું નથી. તો વાનસ્પતિક રીતે આ જે લીલ છે એમાં પ્રજનન જોવા મળે છે. એ પણ વિવિધ 5 પદ્ધતિઓ દ્વારા આમાં પ્રજનન જોવા મળે છે. તો પ્રજનન એટલે શું? પ્રજનન તમે કોને કહેશો? તો જે પિતૃકોષ છે, ધારો કે નોનસ્ટોકનો જે પિતૃતંતુ છે એ વિવિધ વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓ દ્વારા એવો જ નવો તંતુ બનાવવાની જે પ્રક્રિયા છે, જે પ્રોસેસ છે, એને પ્રજનન કહેવાય. જેમ કે આપણે માનવમાં કેવું હોય કે આપણા જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવાની જે પદ્ધતિ છે એને પ્રજનન કહેવાય. તો એ જ રીતે લીલમાં એના જેવી જ નવો લીલનો તંતુ બનાવવાની જે પ્રક્રિયા એને એમાં પ્રજનનની પ્રોસેસ કહેવામાં આવશે. તો વિવિધ 5 પ્રકારે આમાં વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. વાનસ્પતિક પ્રજનન એટલે શું? પહેલાં તો એ જે લીલ છે એનું સુકાય એમાં વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા એમાંથી નવો એના જેવો સજીવ ઉત્પન્ન થાય એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. ધારો કે તમે કોઈ વનસ્પતિમાં આ પ્રકારનું પ્રજનન સમજવા માંગો છો, તો વનસ્પતિમાં એના મૂળ છે, એના પ્રકાંડ છે, એ છે એની ડાળીઓને, એના મૂળને તમે અલગ જગ્યાએ વાવશો તો એમાંથી એવી જ નવી વનસ્પતિ અમુકવાર ઉત્પન્ન થતી હશે. તો આ જે પ્રોસેસ છે એ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન કહેવાય. તો એવું જ લીલમાં પણ જોવા મળશે, પણ એ અલગ અલગ પ્રકારે હશે, જે હવે આપણે આગળ સમજીએ. તો પહેલાં તો એના 5 પ્રકાર જોઈ લઈએ. પહેલો પ્રકાર છે વસાહત અવખંડન, જેને કોલોની ફ્રેગમેન્ટેશન પણ કહેવામાં આવે. તો પહેલું જે પ્રજનન છે એ વસાહત અવખંડન દ્વારા. બીજું દેહખંડ એટલે કે હોર્મોગોન દ્વારા. અગતિક કે વિશ્રામ કે અચલ બીજાણુ દ્વારા. હવે આ જે છે એના તમારે ત્રણેય નામ યાદ રાખવા જરૂરી છે, કારણ કે પરીક્ષામાં તમને કોઈ પણ રીતે પૂછી શકે માટે. તો એને ઇંગ્લિશમાં એકાઇનેટ્સ કહેવાય. ચોથું છે અભિકોષ મતલબ કે હિટ્રોસિસ્ટ દ્વારા. અને પાંચમું અંતઃબીજાણુ દ્વારા. આ બધા નામ આપણે આગળ સમજવાના જ છે. ખાલી હાલ તમારે 5 એના પ્રકાર યાદ રાખવાના: વસાહત અવખંડન, દેહખંડ, અગતિક, પછી અભિકોષ અને અંતઃબીજાણુ. એના તમારે ઇંગ્લિશ નામ પણ યાદ રાખવા એટલા જ જરૂરી છે. તો હવે આગળ સ્ટેપ બાય સ્ટેપ એક એક પ્રકાર આપણે જોઈએ. તો પહેલું છે વસાહત અવખંડન દ્વારા, જેમ કે કોલોની ફ્રેગમેન્ટેશન. તો કોલોની કોને કહેવાય? આપણે સાયનોબેક્ટેરિયાનું સુકાઈ સંગઠન વિશે ભણ્યા હતા. એમાં 2 પ્રકારનું લીલમાં સુકાઈ જોવા મળે. પહેલું એકકોષી અને બીજું કોલોની સ્વરૂપે. તો આ જે છે નોનસ્ટોક લીલ, એમાં પણ એનું જે આખું સુકાઈ છે એ વસાહત સ્વરૂપે એક ગોળા જેવી રચનામાં બધા જ એના તંતુઓ આવેલા હોય છે, જે આપણે ગયા લેક્ચરમાં ભણીને આવ્યા છીએ. તો વસાહત અવખંડન, વસાહતનું ખંડન થવું, એમાં ભાગ પડવા, એને શું કહેવાય? વસાહત અવખંડન. તો આપણે આગળ જોઈએ કે કઈ રીતે એમાંથી નવો નોનસ્ટોકનું તંતુ ઉત્પન્ન થશે. તો નીચે તમારી જે સ્લાઇડ છે એમાં તમને એક આકૃતિ દેખાય છે.
તો એમાં જે આ ગોળ સ્વરૂપની જે રચના છે એ શું છે? નોસ્ટોકની વસાહત. અને એ વસાહત છે એ શેની બનેલી હોય? તો શ્લેષ્મના ગોળામાં એના બધા જ તંતુઓ આવેલા હોય. અને આ જે છે એ નોસ્ટોકના બધા શું છે? તંતુ છે, જે એક વસાહતમાં લગભગ 1000થી પણ વધારે એના તંતુઓ રહેલા હોય. એટલે એની જે સંખ્યા છે એમાં કોઈ લિમિટ હોતી નથી. એ જે આ જે તમને તંતુ દેખાય છે એ તંતુમાં વચ્ચે તમે જોશો તો એક કોષ છે એ મોટો કોષ છે, જેને આપણે શું નામ આપ્યું હતું? અભિકોષ. અને અભિકોષ છે એ નોસ્ટોકમાં હંમેશા આંતરવિષ્ટ એટલે કે વચ્ચેના ભાગે હોય, માટે એને આપણે વચ્ચેના ભાગે દોરવામાં આવે છે. તો એ જે નોસ્ટોકની વસાહત છે એ યાંત્રિક રીતે, દેહધાર્મિક અથવા અન્ય કારણોસર 2 કે તેથી વધારે ખંડોમાં વહેંચાય. કેટલા ખંડોમાં? 2 કે તેથી વધારે ખંડોમાં વહેંચાઈ જશે. એ જે આખો શ્લેષ્મનો ગોળો છે એ જે ગોળો છે એ શું છે? તૂટશે. અને એ તૂટી અને એના 2 કે તેથી વધારે ભાગ થશે. હવે આ બાજુ તમને 1 2 3 4 જે નંબર દેખાય છે એમાં કઈ પ્રોસેસ થશે આગળ એ આપણે સમજીએ. તો ધારો કે આ જે વસાહત છે એ તૂટી જાય છે અને એમાંથી એક જે નોસ્ટોકનો તંતુ છે એ બહાર આવે છે. એવા એક તંતુ નહીં બહાર આવે, પણ એમાં જેટલા બી તંતુ હશે એ બધા તંતુઓ શું થાય છે? બહાર આવે છે. અને એ તંતુ હવે શું થાય છે? તૂટે છે. તૂટશે એટલે સેકન્ડ નંબરમાં એ જે તૂટેલો ભાગ છે એમાંથી 2 ટુકડા થયા. અને ત્રીજા નંબરમાં તમે જોશો તો એ પ્રત્યેક જે ટુકડો છે એ નવા નોસ્ટોક જેવો તંતુ બનાવે છે. મતલબ કે પહેલા નંબરમાં શું થશે? તંતુ તૂટશે. બીજા નંબરમાં બંને ટુકડા એ નવા નોસ્ટોકના તંતુ જેવી રચના બનાવે. અને લાસ્ટ જે સ્ટેપ છે એમાં નવા 2 નોસ્ટોકના બાળ તંતુ બનશે. તો આ જે પ્રોસેસ હતી એ શું હતી? વસાહત અવખંડન. જેમાં પહેલા વસાહતનું ખંડન થાય, મતલબ કે તૂટે. કયા કારણોસર? યાંત્રિક અથવા દેહધાર્મિક. યાંત્રિક એટલે કેવું? ધારો કે આ જે લીલ છે એ હંમેશા પાણીમાં જ જોવા મળે. હવે તળાવમાં કે એમાં હોય તો એમાં કોઈ માછલી દ્વારા એને કરડવામાં આવે, એ લીલને માછલી દ્વારા તૂટે એની વસાહત. અને એ તૂટેલા ભાગમાંથી એના બધા જ જે તંતુઓ છે બહાર આવે અને એ તંતુ પહેલા જેવા નવા નોસ્ટોકનો બાળ તંતુ બનાવે. અને એ જે દરેક ભાગ છે, જે તૂટેલા ભાગ છે એ કદમાં વૃદ્ધિ પામે અને પિતૃ વસાહત એટલે કે પિતૃ જે નોસ્ટોકનો પહેલો જે તંતુ હતું જેમાંથી આવું અવખંડન થાય છે એવું જ કદ ધારણ કરી, એટલું જ કદ ધારણ કરી નોસ્ટોકનો નવો તંતુ બનાવશે. તો આ જે હતું એ વસાહત અવખંડન દ્વારા થતું એમાં વાનસ્પતિક પ્રજનન. હવે નેક્સ્ટ આપણે બીજું જોઈએ, અગતિક કે વિશ્રામ અથવા અચલ બીજાણુ, અને એને એકાઇનેટ્સ પણ કહેવામાં આવે છે. આ ચારે ચાર તમારે નામ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. તો નોસ્ટોકમાં તમે અગતિક કોને કહેશો? એ ગયા લેક્ચરમાં તમે ભણીને આવ્યા છો કે અગતિક એટલે શું. તો નોસ્ટોકમાં જ્યારે પ્રતિકૂળ વાતાવરણ હોય ત્યારે એમાં જે વાનસ્પતિક કોષો એ કદમાં ખૂબ જ વધે છે. કેમ? કારણ કે પ્રતિકૂળ જે સંજોગો છે એમાં નોસ્ટોકને જે તંતુ છે એનો બધો જ જે ખોરાક છે એ 1-2 કોષમાં ભેગા થાય અને એ જે કોષમાં ખોરાકના કણોનો ભરાવો થવાથી એ કદમાં વધે અને એની બહાર જાડું રક્ષણાત્મક આવરણ રચે. તો આવી જે રચના છે એને શું કહેવામાં આવે છે? અગતિક. તો તમારી સ્લાઇડમાં તમે 7.20 નંબરની જે આકૃતિ છે એ જોઈ શકો છો. એ જે છે એ શું છે? નોસ્ટોકમાં અગતિકની રચના, જેમાં અંદર બ્લેક કલરના ઘાટા ડોટ જોવા મળશે, જેને સિયાનોફાઇસિન કણિકા, જે શું છે? સાયનોબેક્ટેરિયામાં થતો ખોરાકનો સંગ્રહ એ હંમેશા સિયાનોફાઇસિન કણિકા સ્વરૂપે હોય. તો નોસ્ટોકમાં પણ એ જ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થશે. પછી એમાં થાઇલેકોઇડ અને બહુકોષીય કણિકા અને એની બહાર જે જાડું આવરણ આવેલું છે
આ આવરણ સહિતની આખી ગોળા જેવી મોટા કોષની રચના એને અગતિક કહેવામાં આવે છે, જે શેમાં થાય છે? વાનસ્પતિક કોષમાં. અભિકોષમાં ક્યારેય આવું થતું નથી. હવે જે 7.21 નામની જે 7.21 નામની જે આકૃતિ છે એમાં એ જે આખું જે એની અગતિકની રચના છે એની બહારનું જાડું આવરણ તૂટે છે અને એનું અંકુરણ બહાર થાય છે. અને બહાર એનું અંકુરણ થઈ ક્યાં આગળ અંકુરણ થશે? તો આ લીલ છે હંમેશા ભેજવાળી અને પાણીવાળી જગ્યાએ જોવા મળશે. તો જ્યાં આગળ એ ખડકો છે, જ્યાં આગળ એ ચોંટીને રહે છે, અથવા જે ઝાડના થડ છે જ્યાં આગળ એ ચોંટીને રહે છે, ત્યાં આગળ બાજુમાં એ બીજો આધાર મેળવી ત્યાં આગળ અંકુરણ પામી અને નોસ્ટોકનો પિતૃ જે તંતુ હતો એવો જ નવો તંતુ બનાવે છે. તો આ પ્રકારે થતા પ્રજનનને અગતિક કે વિશ્રામ અથવા અચલ બીજાણુ દ્વારા થતું પ્રજનન કહેવામાં આવે છે. હવે તમે અગતિક તો સમજી ગયા, પણ એની વિશ્રામ શા માટે કહેવામાં આવે છે? કારણ કે આ જે બીજાણુ છે એ જ્યારે પ્રતિકૂળ વાતાવરણ હોય ત્યારે ઉત્પન્ન થાય છે અને જ્યારે અનુકૂળ સંજોગો મળશે, જેમ કે શુષ્ક વાતાવરણમાં જે નોસ્ટોકનો તંતુ છે એમાં અગતિકની રચના થાય છે. હવે જ્યારે એને અનુકૂળ વાતાવરણ મળે, અનુકૂળ વાતાવરણ એટલે કેવું વાતાવરણ? જેમ કે વરસાદની સિઝન હોય, ભેજનું પ્રમાણ વધે છે, ઓક્સિજનની માત્રા વધે છે, તો એવું જે વાતાવરણ છે એ નોનસ્ટોકને અનુકૂળ છે. તો આવા વાતાવરણ જ્યારે મળશે ત્યારે એનું અંકુરણ થશે. ત્યાં સુધી આ અગતિક છે એ સુસુપ્ત અવસ્થામાં પડ્યો રહે છે. તો એટલા માટે એને વિશ્રામ બીજાણુ કહેવાય. અને અચલ કેમ કહેવાય? કારણ કે એમાં કોઈ કશા જેવી રચના નથી, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરી શકતો નથી, માટે એને અચલ બીજાણુ કહેવામાં આવશે. હવે નેક્સ્ટ આપણે જોઈએ દેહખંડ દ્વારા, એટલે કે હોર્મોગન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન. હવે તમે એ તો જોઈ ગયા હશો કે નોનસ્ટોકની જે વસાહત છે એમાં અસંખ્ય તંતુઓ રહેલા છે અને જે પ્રત્યેક તંતુ છે એમાં જે તમે નીચેની આકૃતિ દેખી શકો છો એમાં જે પહેલા નંબરની જે રચના છે એમાં શું છે? વચ્ચેનો જે એક જાડો મોટો કોષ છે એ શું છે? અભિકોષ છે. અને અભિકોષ સિવાયના જે બાજુના જે બે કોષ છે એને શું કહેવાય? વાનસ્પતિક કોષ. તો હવે ઉપર તમે પહેલા પોઈન્ટમાં જતા રહો. અભિકોષ અને વાનસ્પતિક કોષ વચ્ચેનું જોડાણ તૂટતા જીવંત કોષો ધરાવતા નાના નાના ટુકડાઓમાં તંતુ વહેંચાય છે. શું થાય છે? અભિકોષ અને વાનસ્પતિક કોષો વચ્ચેનું જોડાણ તૂટે છે. હવે નીચેની આકૃતિમાં જે સેકન્ડ સ્ટેજમાં છે, બીજા નંબર જે દર્શાવેલો છે ત્યાં આગળ એના બે ટુકડા થાય છે. એ શું છે? અભિકોષ એક અભિકોષ ધરાવતો હશે અને એક અભિકોષ ધરાવતો નહીં હોય. જ્યાં આગળ અભિકોષ અને વાનસ્પતિક કોષ જોડાય છે ત્યાં આગળથી એ તૂટશે અને બે ટુકડા બની જશે. જે પ્રત્યેક ટુકડાને હવે શું કહેવામાં આવે છે? દેહખંડ. બરાબર. હવે એ જે પ્રત્યેક ટુકડો છે એ શું કરે છે? બહુકોષીય અને ટૂંકી લંબાઈનો છે. તમે એની અંદર કોષો જોશો તો સળંગ માળાના મણકા જેવી રચના દેખાય છે અને એમાં કોષો બે કરતાં વધારે છે, માટે બહુકોષીય અને એની લંબાઈ કેવી થઈ જશે? ટૂંકી થઈ જશે. જે શું કરશે? હવે વસાહતના શ્લેષ્મના આવરણમાંથી ઝડપથી બહાર આવી અને પોતાની ફરતે શ્લેષ્મ આવરણ રચે છે. આટલા સુધી જ્યાં આગળ એ તૂટશે ત્યાં આગળ આ બધી પ્રોસેસ ક્યાં થાય છે? વસાહતની અંદર. જે તમને આ જે ગોળા જેવી રચના દેખાય છે એ જે રચનામાંથી આ બે તંતુઓ હવે બહાર આવશે. અને ત્રીજા નંબરના સ્ટેપમાં જુઓ તો એ જે પ્રત્યેક તંતુ છે એ પોતાની આસપાસ શ્લેષ્મનું આવરણ બનાવે. જ્યારે તંતુ ક્યારે કહેવાય? કે જ્યારે નોનસ્ટોકમાં માળાના મણકા જેવી રચના હોય અને એની બાજુમાં એની ફરતે શ્લેષ્મનું આવરણ હોય, તો આવી રચના છે એને આપણે તંતુ અથવા ટ્રાયકોમ્સ કહીએ છીએ. તો ત્રીજા નંબરના સ્ટેપમાં એ પ્રત્યેક તંતુની આજુબાજુ શ્લેષ્મનું આવરણ રચાશે. હવે શ્લેષ્મના આવરણની અંદર વિભાજન પામી એ નવી વસાહત રચે છે. શું કરે છે? શ્લેષ્મનું આવરણ તો એને બનાવી દીધું,
હવે એ જે આવરણ છે એની અંદર આખી વસાહત બનાવે છે અને નવા નોનસ્ટોકના તંતુ એ ઉત્પન્ન કરે છે. હવે છેલ્લું, વસાહતના છેડાના કોષો એ અભિકોષોમાં ભિન્નન પામે છે અને વચ્ચે આવેલા કોષો એ દેહ ખંડની ધરીને સમાંતર વિભાજન પામી કોષોની ઊભી હરોળ બનાવે છે. શું કરે છે? એક જે કોષ છે એ અભિકોષ બનશે, જે પહેલા ક્યાં બનશે? છેડાના ભાગે. અને બીજા જે કોષ છે એ શું બનાવશે? દેહ ખંડ, મતલબ કે વાનસ્પતિક કોષ. નોસ્ટોકનો તંતુ જે બે કોષોમાં વહેંચાયેલો છે, અભિકોષ, જે પહેલા છેડા તરફ બનશે, લાસ્ટમાં ક્યાં આવશે? વચ્ચેના ભાગમાં આંતરવિષ્ટ હોય. અને પછી બીજા જે તંતુઓ છે એ સળંગ માળા જેવી રચના બનાવી સમાંતર વિભાજન પામી કોષોની ઊભી હરોળ બનાવે, જેને શું કહેવાય? વાનસ્પતિક કોષ. નેક્સ્ટ હવે આપણે જોઈએ કે અભિકોષ દ્વારા થતું પ્રજનન. અભિકોષ એટલે કે હિડ્રોસિસ્ટ. તો અભિકોષ કોને કહેશો તમે? તો નોસ્ટોકનો જે તંતુ છે એમાં અભિકોષ વચ્ચેના ભાગે આવેલો છે. આંતરવિષ્ટ જે મોટો તમને રંગહીન કોષ દેખાય છે, જેમાં કોઈ જ પ્રકારના રંજક દ્રવ્યો જેવા કે ક્લોરોફિલ અને ફાઇકોસાઇનિન જેવા કોઈ જ રંજક દ્રવ્યો આવેલા ના હોવાથી એ કેવા દેખાય છે? રંગવિહીન. જ્યારે નોસ્ટોકના તંતુના બીજા બધા જ કોષો લીલા રંગના દેખાય છે. તમે ગયા જે લેક્ચર હતું એમાં આ વિશે ભણ્યા હતા. તો હવે આપણે અંદર જોઈએ સ્લાઇડમાં. તો એમાં તમને એક આકૃતિ દેખાય છે, જેમાં પહેલા નંબરની જે આકૃતિ છે એ શું છે? અભિકોષની રચના. બીજા નંબરમાં તમે જોશો તો એમાંથી બે કોષ બને છે. પહેલા એક જ કોષ છે, એમાંથી બે કોષ બન્યા અને બેમાંથી લાસ્ટ અવસ્થામાં કેટલા કોષ બને છે? 4 કોષ બને છે. તો એ હવે આપણે આગળ જોઈએ કે આમાં પ્રજનન કયા પ્રકારે થાય છે. તો અભિકોષ પહેલા તો અનુકૂળ સંજોગોમાં ભાગ્યે જ સક્રિય બની અંકુરણ પામી સીધો નવો તંતુ રચે છે. અભિકોષ દ્વારા થતું પ્રજનન એ નોસ્ટોકમાં ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ જે નોસ્ટોક કોમ્યુને જે એની પ્રજાતિ છે એમાં સામાન્ય સંજોગોમાં પ્રત્યેક અભિકોષ એ અંકુરણ સમયે વિભાજન પામી બે કોષોમાં પરિણમે છે. તો તમારે પરીક્ષામાં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે નોસ્ટોક કોમ્યુનેમાં કયા પ્રકારે પ્રજનન જોવા મળે છે? તો એનો આન્સર શું આવશે? અભિકોષ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન. હવે આપણે કીધું એમ કે પહેલા તો એમાં એક કોષ છે, સેકન્ડ નંબરમાં બે કોષ બને છે અને પછી શું બને છે? 4 કોષ. તો વિભાજન થતા છેલ્લી જે અવસ્થા છે ત્યાં સુધી 4 કોષીય અંકુર રચે છે. જે અંદરના 4 લાઇનમાં ગોઠવાયેલા મણકા જેવા જે કોષ છે એને અંકુર કહેવાય છે. તમારી અંદર નામ નિર્દેશન કરેલું જ છે. અને એ જે છે એ 4 કોષીય અંકુર અવસ્થા છે, જેથી તેની ફરતેની દિવાલ તૂટે છે. હવે 4 કોષીય અંકુર બની ગયા, એની જે બહારનું જે આવરણ હતું, એની દિવાલો હતી, એ તૂટી જશે. હવે જે વિભાજન પામી પ્રત્યેક જે અંકુર છે એમાંથી નવા નોસ્ટોકના જે કોષો છે તૈયાર થશે અને એ બધા કોષો માળાની મણકાની જેમ એકબીજા સાથે જોડાઈને શું બનાવશે? નવો નોસ્ટોકનો બાળ તંતુ બનાવશે. તો આ હતું અભિકોષ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન. હવે લાસ્ટ જે છે એ પ્રોસેસ એના અંતઃબીજાણુ દ્વારા. તો એમાં તમારે નંબર આપવામાં મારે થોડી મિસ્ટેક થઈ છે. એ 5મો નંબર છે, અંતઃબીજાણુ અથવા એન્ડોસ્પોર દ્વારા થતું પ્રજનન. તો અભિકોષનું સીધું અંકુરણ થવાને બદલે નોસ્ટોક કોમ્યુને અને નોસ્ટોક માઇક્રોસ્પિયમ જે જાતિઓ છે એમાં અભિકોષનું દ્રવ્ય એ વિભાજન પામી પોતાની અંદર જ અંતઃબીજાણુ ઉત્પન્ન કરે છે. હવે આપણે હાલ જ જોઈને આવ્યા કે અભિકોષ દ્વારા નોસ્ટોકમાં ભાગ્યે જ પ્રજનન જોવા મળે છે અને એ પણ બે જ, એ જે એક પ્રજાતિ હતી નોસ્ટોક કોમ્યુને એમાં જોવા મળતું હતું. તો હવે જ્યારે અભિકોષ એ સીધું અંકુરણ થવાને બદલે હવે શું કરે? જે આ તમે જુઓ છો એમાં લાસ્ટ જે આકૃતિ છે એ શું છે? એની 4 કોષીય અંકુર અવસ્થા. હવે ધારો કે એ અંકુર છે એ બહાર નીકળીને અંકુરણ પામશે નહીં, પરંતુ શું કરશે?
એ જે 4 કોષીય અંકુર છે એ એની અંદર જ બીજાણુઓ બનાવી દે, તૂટીને બહાર નહીં આવે પણ શું કરશે, આવરણની અંદર એ આ રીતના બીજાણુઓ સ્વરૂપે બની જાય તો એને શું કહેવાય, અંતઃબીજાણુ. અભિકોષનું દ્રવ્ય એ વિભાજન પામી પોતાની અંદર જ અંતઃબીજાણુ ઉત્પન્ન કરે છે. આ પણ પ્રોસેસ તો શું છે, અભિકોષમાંથી જ થાય છે. અને આ જે અંતઃબીજાણુ છે એ અભિકોષમાંથી મુક્ત થયા બાદ જ્યારે એનું અનુકૂળ વાતાવરણ મળશે ત્યારે અંકુરણ પામી પ્રત્યેક બીજાણુ એ નોનસ્ટોકના નવા બાળતંતુમાં પરિણમે છે. તો ખબર પડી ગઈ આટલા સુધી. આ હતી એ નોનસ્ટોકની 5 વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓ. તમારે આમાંથી પર્ટિક્યુલર એક શોર્ટ ક્વેશ્ચન અથવા લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે. ધારો કે અંતઃબીજાણુ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન સમજાવો અથવા અભિકોષ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન સમજાવો, એ રીતે પર્ટિક્યુલર એક ભાગમાં. અને લોંગ ક્વેશ્ચનમાં નોનસ્ટોકની વિવિધ વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓ વર્ણવો. આ રીતનો ક્વેશ્ચન તમારે પરીક્ષામાં પૂછાઈ શકે. હવે લાસ્ટમાં આપણે નોનસ્ટોકનું જીવન ચક્ર જોવાનું છે. તો તમે હાલ જ 5 એની પ્રજનનની પદ્ધતિઓ ભણીને આવ્યા છો. તો તમે વચ્ચેના ભાગમાં એ જે છે એ જોઈ શકો છો નોનસ્ટોકનો તંતુ જે કયા સ્વરૂપે હોય, એન સ્વરૂપે, મતલબ કે એકકીય હોય. દ્વિકીય ક્યારે હોય, જ્યારે નોનસ્ટોકના 2 તંતુ n+n ભેગા થાય, વિજાતીય 2 તંતુ ભેગા થાય ત્યારે 2n બને. પણ આમાં તો લિંગી પ્રજનન થતું જ નથી, તો એમાં n પ્રકારનું જે છે એ તંતુ જોવા મળશે. હવે એમાં 4 પ્રકારે આપણે પ્રજનન જોયું, જેમાં પહેલું હતું એ અગતિક દ્વારા થતું પ્રજનન. હવે આમાં સિક્વન્સમાં બોલવામાં ના આવે તો પણ તમારે સમજી લેવાનું. અગતિક દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન, એનાથી પણ નોનસ્ટોકનો નવો તંતુ બને. પછી વસાહત અવગંડન દ્વારા પણ નોનસ્ટોકનો નવો તંતુ બનશે. પછી હોર્મોગોન્સ દ્વારા એમાં પણ વસાહતનો નવો તંતુ બનશે નોનસ્ટોકનો. 4 કોષીય અંકુર અવસ્થા. હવે તમે હાલ જ જોયું કે આ જે બધી જે હોર્મોગોન્સ અને 4 કોષીય અંકુર અવસ્થા અને અંતઃબીજાણુ અવસ્થા એ બધી જ અભિકોષ સાથે સંકળાયેલી છે. કઈ રીતે? તો હોર્મોગોન્સ છે એ કઈ રચના છે, જેમ કે જે નોનસ્ટોકનો તંતુ છે એ 2 જે એનો અભિકોષ છે ત્યાંથી તૂટે છે અને 2 ભાગમાં ડિવાઈડ થાય અને એ પ્રત્યેક ભાગને તમે શું કહો છો, હોર્મોગોન્સ. અને એ હોર્મોગોન્સ દ્વારા નોનસ્ટોકનો નવો તંતુ બનશે. પછી 4 કોષીય અંકુર અવસ્થા, એ પણ શું હતી, જે એમાં તમે પ્રજનન ભણીને આવ્યા અભિકોષ દ્વારા થતું પ્રજનન. એ 4 કોષીય અંકુર અવસ્થા બનશે, એમાંથી નોનસ્ટોકનો નવો તંતુ બનશે. અને અંતઃબીજાણુ, તો જ્યારે અભિકોષમાંથી 4 કોષીય અંકુર અવસ્થા બની પણ એ અંકુર જે છે એ અંકુરણ પામ્યા નહીં અને પોતાની અંદર જ બીજાણુ બનાવી દીધા, તો એને શું કહેવાય, અંતઃબીજાણુ. તો આ 5 પ્રકારે તમને વાનસ્પતિક પ્રજનન જોવા મળશે અને એ બધી જ પદ્ધતિ દ્વારા નોનસ્ટોકનો નવો તંતુ આપણને મળે છે. અને આ ચક્ર પણ તમને એ જ કહેવા માંગે છે. તો આપણે આટલા સુધી જ આ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ જે ટોપિક છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ સો મચ.